ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દાહોદના અમદાવાદ ઇન્દોર હાઈવે પર આરટીઓ કચેરી નજીક પૂરપાટ ઝડપે આવતી કારે બાઇકને ટક્કર મારતા બાઇક સવારનું મોત નીપજ્યું। પ્રાપ્ત વિગતો અનુસાર દાહોદ તાલુકાના દશલા ગામના સરપંચ ફળિયામાં રહેતા જવસિંહભાઈ ગણવાના 40 વર્ષીય પુત્ર કમલેશભાઈ ગણાવા તેની પત્ની અને એક બાળકને લઈ પોતાની મોટરસાયકલ પર લઈને દાહોદ કામ અર્થે આવ્યા હતા। તે દરમિયાન દાહોદ નજીક ઇન્દોર અમદાવાદ હાઈવે પર આરટીઓ કચેરી નજીક તે તેમની પત્ની અને એક બાળકને લઈ હાઈવે નજીક ઊભા હતા। તે દરમિયાન મધ્યપ્રદેશ તરફથી પૂર ઝડપે અને ગફલતભરી રીતે લાલ કલરની MP 09 Z9 8648 નંબરની બ્રેઝા ફોર વ્હીલર ગાડીના ચાલકે હાઈવે નજીક રોડની સાઈડમાં પોતાના કબજાની મોટરસાયકલ નંબર GJ 24L 6389 લઈને ઉભેલા કમલેશભાઈ એમની પત્ની અને એક બાળકને અડફેટમાં લેતા ત્રણેય જણા હાઈવેથી દૂર સુધી ફેંકાયા હતા અને ફોર વ્હીલ ગાડી હાઈવે નજીક પલટી ખાડામાં ખાબકી હતી। અકસ્માત થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા। તપાસ કરતા કલ્પેશભાઈનું મોત નીપજ્યાનું જાણવા મળ્યું હતું અને ઇજાગ્રસ્ત એક મહિલા અને બાળકને 108 મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। અકસ્માત બાદ કાર ચાલક અને કારમાં સવાર 4 લોકો ગાડી મૂકી ફરાર થયા હતા। ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે।